નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન. આજે આપણે તુરના વાવેતરનું જે રમેશભાઈ કર્યું છે તેની ખેતીવાડી ઉપર આવી ગયા છીએ અને જે ખેડૂતો કોમેન્ટમાં કરી રહ્યા છે અને ફોન પણ આવે છે કે હુકલ બી ક્યારે મળશે અને કઈ રીતે મંગાવવું તેની આજ માહિતી પૂરી આપવાના છે. તો આગળ વિડીયો પૂરો જોજો ખેડૂત મિત્રો. અને રમેશભાઈ પાસેથી અમુક મિત્રોએ કોમેન્ટ પણ કરેલી છે કે આની વિગતવાર પહેલેથી અમને માહિતી આપો, કે આપણે આજ પહેલેથી છેલ્લે સુધીની પૂરી પણ માહિતી રમેશભાઈ પાસેથી જાણશું અને તેમને પૂછી. રામ રામ રમેશભાઈ. રામ રામ. રામ રામ. તો હવે રમેશભાઈ ખેડૂત મિત્રોને એક આની પૂરી માહિતી એટલે કે ડિટેલ આના પાયાથી માંડીને કે અંત સુધી ખેડૂત મિત્રો જાણવા માંગે છે. તો એક તો પહેલું આનું વાવેતર ક્યારે કરવું તે ખેડૂત મિત્રોને જણાવો અને કયા અંતરે કરવું તે પૂરું વિગતવાર બતાવો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ રમેશભાઈ સાકરિયા. આપણે ખેતી તુવેરની કરીએ છીએ પહેલેથી. આ આપણે તુવેરનું બિયારણ આપણે ફાફડો કહેવાય લીલી વેચવા માટેનું, અને આપણે વાવેતર કરેલું જૂન મહિનામાં. અને જૂન મહિનામાં વાવેતર કર્યું. આપણે પાણી હોય તો એનું અગાઉ પણ વાવેતર 25 દિવસથી મહિના સુધીમાં અગાઉ આપણે કરીએ કીધો, જેથી કરીને વહેલો એટલો ફાલ વહેલો આવે. અને પાણીના અભાવે આપણે વરસાદની શરૂઆત જૂન મહિનામાં થતી હોય છે, એટલે આપણે કોરામાં વાવી દઈએ છીએ. એમને વરસાદની 2-4 દિવસની વાર હોય એટલે કોરામાં વાવી દઈએ. અને વાવેતરમાં 6 થી 7 ફૂટનું અંતર રાખવાનું પાટલું, એટલે કે 72ની જાળી થાય. અને 2 છોડ વચ્ચેનું અંતર 2.5 થી 3 ફૂટનું. એટલે ઝાડું બહુ મોટું થાય એટલે આપણને એની સારવાર કરવામાં બધી દવા છાંટવામાં છે. નકર પછી આપણે હાલી ન એકવી અને ઘૂસવાઈ જાય તો ઈયળનો પ્રશ્ન વધારે છે. હવા ન મળે ટૂંકમાં એટલે થોડુંક ઉપદ્રવ વધારે ઈયળ. ત્યાર પછી એની શરૂઆત 2.5 થી 3 મહિનામાં એનો ફાલ ને સિંગું બેહવાની અવસ્થા છે ત્યાં વરું ચાલુ થઈ જાય. પછી આમાં રમેશભાઈ તમે પાયા ખાતરમાં ડીએપી આપો છો કે દેશી છાણિયું ખાતર આપો? ના, તુવેરમાં જો ખાસ કરીને કોઈ એવું શરૂઆતમાં કોઈ ખાતરનું એવું કાંઈ જરૂર ન હોય, તો જમીન સારી હોય ને બહુ નબળી હોય તો કોઈ તમે છાણિયું ખાતર ને એ તમે ઉનાળે ભરીને આપી શકો. પણ તુવેરમાં શરૂઆતમાં કોઈ ખાસ કરીને સારવાર ખાતરની ન હોય, કારણ કે બહુ મોટું ઝાડવું થઈ જાય ને તો પછી હાલ આવવામાં લેટ થાય અને બહુ દૂર વધી જાય ને તો નીચેની જે ડાળી પાતળીઓ જે હોય ને એ બધી ફૂંકાઈ જાય છે. બરોબર. એટલે ઝાડવું જેટલું માપમાં રહે ને એટલું ફાયદામાં રહે. ફાલ ટૂંકમાં વધારે. ટૂંકમાં પછી એને જ્યારે ફાલ આવે ને ત્યારે એને જે કાંઈ સારવાર આપણે જે કાંઈ કરતા હોય, માનો કે ડીએપી ખાતર છે, વધારે પડતું છાણિયું ખાતરનો ઉપયોગ કરો. ડીએપી ખાતર છે અને એની કોઈ ઈવલની દવા છે, કોઈ ફૂગનાશક તરીકે તમે એનો સ્પ્રેમાં છંટકાવ કરી શકો, એટલે જેથી કરીને ફાલ કરવાની શક્યતા ઓછી રહે છે. પછી આને પહેલો છંટકાવ તમે આશરે દવાનો કેટલાક દિવસ પછી મારો છો? વાવેતર કર્યા પછી પહેલો રાઉન્ડ દવાનો? એટલે ફાલ આવી ગયા પહેલા નહીં, છોડ ધારો કે જૂન મહિનામાં કીધું ને, જૂન મહિના પછી મહિનો 2 મહિનો 30 દિવસ 60 દિવસ ખાસ કરીને કોઈ ત્યારે કોઈ દવાની જરૂર હોતી નથી. શરૂઆતમાં જો પાંદડામાં આપણને ઈયળ દેખાતી હોય તો ઈયળનો છંટકાવ કરવાનો, બાકી કોઈ જરૂર નહીં છંટકાવની. એને ફાલ આવે ને ત્યારે જ તમારે દવાની છંટકાવની જરૂર પડે, ત્યારે ખાસ કરીને તો ઈયળ. બરોબર. પછી હવે અત્યારે તો આ બીજો ફાલ છે ને? હા, બીજો ફાલ છે. આપણે પેલો ફાલ ઓલરેડી આપણે લીલું વેચવામાં ઘણું ખરું કાઢી નાખ્યું. બરોબર. બજાર ભાવ સારા હતા ને લીલામાં. અને હવે તો તમે આ ફૂકલ બિયારણ તમારા આમ તો ફોન આવતા જ હા, ફોન ઘણા બધા. તે ક્યારે સપ્લાય કરવાના છો ખેડૂતને અને કઈ રીતે પ્રોસેસ કરીને મોકલવાના છો તે પણ વિગતવાર ખેડૂતને જરાક માહિતી. આપણે પહેલાં જે વિડીયો બનાવ્યો હતો ખાસ કરીને તો આપણે બિયારણ માટે તો પકવવા માટે તો આપણે તુવેર વાવી નથી, એટલે આપણે તુવેરનો ખાલી ખેડૂતને માહિતી પૂરતો કે જો તુવેર આવી થાય છે એના માટે વિડીયો બનાવ્યો. પણ ઘણા લોકો ઘણા ખેડૂતનો ફોન પણ આવ્યા કે અમારે તુવેરનું બિયારણ જોઈએ છે. એટલે આપણે લીલી વેચવામાં પહેલાં ઘણી ખરી કાઢી નાખી, એટલે બિયારણ થોડુંક સોલ્ટેજ વાળું છે. બરોબર. બહુ હા, એટલે આપણે લીલી વેચવા જ રાખી, આપણે પકવતા નથી. બરોબર. એટલે જે આપણે વીણતા જે પાકી જાય અને આ બીજો ફાલ આવ્યો છે એ પણ આવો ખેડૂતનો ઘણા બધાનો કહે છે કે અમને બિયારણ આપો નાખો, એટલે આ બીજા ફાલનું સારી સારવાર લઈને મેં એનું પણ બિયારણ સારી ક્વોલિટી તૈયાર કરી છે. બરોબર. તો પછી આને કુરિયરથી તમે મોકલી આપશો કે ખેડૂતને રૂબરૂ લેવા આવશે? હા, ઘણા બધા દૂર દૂરથી આપણે 300 કિલોમીટરથી ખેડૂતના ફોન આવે છે. હવે એવડા એ લોકોને તો આપણે કુરિયરથી મોકલી આપીશું જેટલું એને જોઈએ. તો ખેડૂત મિત્રો રમેશભાઈને એવું કહેવાનું છે, તમને આગલા વિડીયોમાં નંબર આપ્યા જ છે, આમાં પણ આપણે વિડીયોમાં નંબર એને એડ કરશું.
તે નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને જે ખેડૂતનું બિયારણ જોતું હોય તે મંગાવી શકશો ફોન કરી. કુરિયર દ્વારા પણ મોકલી આપશે અથવા કોઈ નજીક હા. હોય કોઈને રૂબરૂ આવવું હોય ને મુલાકાત કરવી હોય તો એના માટે શું છે આપણે નજીક ના હોય કોઈને તુવેર જોઈ હોય આ બીજા ફાલની તુવેર જોઈ હોય પહેલો ફાલ તો ઓલરેડી પૂરો થઈ ગયો છે એટલે જે કોઈ વિઝિટ કરીએ કેમ હોય તો ભલે કોઈ વાંધો નહીં આવવું હોય એને આવી રૂબરૂ શકે કોઈને છે. જોયું હોય તો હા. કાંઈ વાંધો નથી નકર ફોન દ્વારા કોન્ટેક્ટ કરી અને ખેડૂત મિત્રો લખાવી દેજો એટલે કુરિયર કરીને તમને પહોંચાડી દેશે. કુરિયરનો ચાર્જ ખેડૂત ઉપર જ હશે ને? હા ખેડૂત હા, એટલે ખેડૂત મિત્રો ખાસ એક નોંધ લેજો, તમને કુરિયર કરશે તેનો ચાર્જ તમારી ઉપર રહેશે અને તમે ફોન દ્વારા લખાવી શકશો કે 1 કિલો કે 2 કિલો જે બિયારણ જોતું હોય તે તમને પહોંચી જાય છે. તમે ફોન પે કે ગૂગલ પે જે વાપરતા હો તે રમેશભાઈના ખાતામાં. હા હવે જે કોઈ ખેડૂતને બિયારણ લેવાનું હોય ને તો વહેલી તકે ઓર્ડર આપી દે. અમારે શું કે વોલ્ટેજમાં છે બિયારણ પહેલો ફાલ તો આપણે લીલું વેચવામાં કાઢ્યો એટલે એટલું બધું આપણે પકડ્યું નથી એટલે જેથી કરીને વહેલા તે જે બિયારણ છે એ હાજરમાં છે આપીશું આપણે આજ તુવેરનું આપીશું. તો ખાસ ખેડૂત મિત્રો નોંધ લેજો, ઝડપથી જેમ બને એમ ઓર્ડર લખાવી નાખજો, નહીં તો બિયારણ પૂરતું એમની પાસે છે નહીં, કારણ કે એની લીલી તુવેર વેચવા માટે બનાવી હતી પણ ખેડૂતનો આગ્રહ ફોન આવતા એટલે એને આ બીજો ફાલ અને પહેલા ફાલની જે તુર છે બિયારણ તે તમને આગળ બતાવશું અને તમને કુરિયર કરી મોકલી દઈશું. એટલે જેમ બને તેમ ઝડપથી ફોન કરી અને લખાવી નાખજો. તો આ ખેડૂત મિત્રો આ બિયારણ આપણે પહેલા ફાલનું છે જે આપણે લીલી વેચતા જે પાકી ગયું હતું એવડું બિયારણ છે અને આ બિયારણ તૈયાર થઈ ગયું છે. એમાં દવણું કરેલું અને હળી ગયેલું બિયારણ બધું કમ્પ્લીટ ચોખ્ખું કરીને તૈયાર કરી વાળું છે આપણે ખેડૂતોને દેવા માટે. અને જે કોઈ ખેડૂતોના ઓર્ડર આવે છે એ પ્રમાણે આપણે એનું કુરિયર કરી અને જેટલું જોતું હોય એટલું આપણે મોકલાવીએ છીએ. તો ખેડૂત મિત્રોને રમેશભાઈ ખાસ એવી ભલામણ કરે છે કે બહુ ઘાટું વાવેતર શાહમાં ન કરવું, આશરે 3 ફૂટ અંતર રાખવું. જમીન નબળી હોય તો કોઈ પ્રશ્ન નથી 2.5 ફૂટ રહેતો, પણ સારી જમીન હોય તો આશરે 3 હા ફૂટનું. ખાસ કરીને જેટલું પારું હોય છે ને એટલું તુરનો છોડવો સારો મજબૂત થાય અને ફાલમાં ને એમ બધી રીતે સારો ઉત્પાદનમાં બધી રીતે આવશે. જેમ ઘાટું હોય એમ શું છે કે નીચેની જે પાતળી ડાળીઓ થાય છે ને એ સુકાઈ જાય છે. બરોબર. હવા ન મળે ને એટલે સુકાઈ જાય. આ બીજા ફાલની શીંગું પણ રમેશભાઈ ખેડૂત મિત્રોને હા બતાવી બીજા ફાલની આ શરૂઆત છે એટલે આમાં જે દાણા પૂરા ચડ્યા નથી. તો આ બધી પહેલા ફાલની જેવી ને જેવી જ શીંગું થાય. હજી આને પિયત તો આપશો ને તમે? હા પિયત ચાલુ છે. હમ હમ. આ પહેલા ફાલમાં જે શીંગું થાય ને એવી જ થાય છે શીંગ, એમાં કોઈ એમાં ફેરફાર તફાવત તો નહીં. કાંઈ લાગતો નથી ના. મને તો. હજી આમાં દાણા નથી ચડ્યા, દાણા હવે સડવાની શરૂઆત થઈ છે હમ હમ. પણ પહેલા ફાલમાં જે શીંગ થઈ ને એવી જ થાય. અત્યારે આને દવા છાંટવી પડે રમેશભાઈ હવે? આ ખાસ કરીને તો ઈયળનો દવા છાંટવી પડે. આમાં દાણા અંદર ફોલો ને એટલે દાણો નાની હોય આપણે ધનેરું કહેવાય ને એ ટાઈપની ઈયળ આવે છે. એટલે એ ખાસ કરીને આપણને બહારથી ન દેખાય પણ એ દાણો ખાય એટલે આપણને દાણામાં નુકસાન આવે. બરોબર. તો એટલે દવાનો સ્પ્રે પારો જોતા રહેવું પડે અને ચાલુ રાખવું પડે. વાતાવરણને અનુકૂળતા પ્રમાણે જેવું રોગ જીવાત હોય તો એ આપણે સારવાર લેવી પડે. ભલે મિત્રો આગળ તમને આની જે હુકલ શીંગું છે તે પણ બતાવી તમને. એમ આપણે વીણવાનું કામ ચાલુ છે. આ જોઈ શકો તમે હુકલ તુવેર બિયારણમાં છે. આ વીણી અને આને હુકવવાની, સુકાઈ જાય એટલે પછી આને દાણા કાઢી અને દવણું કરવાનું. ખરાબ દાણો હોય કાઢી નાખવાનું, કાઢીને પછી આપણે બિયારણ માટે તૈયાર થઈ જાય. તો ખેડૂત મિત્રો જોઈ શકો રમેશભાઈ હુકલ તુર થોડુંક સોલ્ટેજ છે એટલે જેમ બને એમ ઝડપ રાખજો ખરીદીમાં અને ઝડપથી કોન્ટેક્ટ કરજો એટલે એ બધા ખેડૂતને આપી નહીં શકે પણ જેટલું મળે તેટલું તે તમને આપવાનો પ્રયત્ન કરશે. કારણ કે આ વખતે પૂર માવઠાના હિસાબે થોડીક બિયારણની સોલ્ટેજ છે. થોડીક ઓછી પણ થઈ અને થોડીક લીલીમાં આપણે બેસી આ લીલનું તો વધારે વેચાણ કર્યું છે એટલે સોલ્ટેજ છે. પણ ઘણા મિત્રોનો આગ્રહ હતો એટલે એને બિયારણ થોડુંક બનાવ્યું છે. એટલે જે ખેડૂતને લેવું હોય તો ઝડપથી કોન્ટેક્ટ કરજો. સો ખેડૂત મિત્રો આ બીજા ફાલની તુવેર છે. તો આ રીતના ફાલ અને એમની શીંગું પણ આવી રીતના આવી છે. જેમ પહેલા ફાલમાં હતી ને એ જ ટાઈપની છે. એટલે બીજો ફાલ બી સારો આવે છે. આપણે પછી બીજા ફાલમાં એની સારવાર ટૂંકમાં થોડીક લેવી પડે કારણ કે 4 મહિનાથી તો તુવેર ઊભી હોય અને જમીનમાં એના પોષક તત્વો અને એવું એનું
થોડુંક ઓછું થઈ ગયું હોય એટલે આપણે એને કોઈ ખાતર છે, દવા છે, પાણી છે એ બધી સારવાર કરવી પડે. કારણ કે આપણે બીજો ફાલ લેવો હોય પહેલાં ફાલ જેવો ને જેવો તો થોડીક આપણે ધ્યાન દેવી પડે. એટલે પહેલાં ફાલમાં જેવી સિંગું થયું એવી ને એવી જ સિંગું પાછી આવી જાય છે. આ બીજા ફાલની છે. આપણે તમે જુઓ, આપણે પહેલાં ફાલનો વિડીયો પહેલાં બનાવ્યો હતો એમાં પણ આવી સિંગું દેખાતી. તો રમેશભાઈ, હવે બીજી કાંઈ ખેડૂત મિત્રોને માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં જણાવશે આપણને. હવે આપણે કોઈ ખેડૂત મિત્રોને કોઈ વધારે જાણકારી જોઈતી હોય તો આપણે મોબાઈલ નંબર ઉપરથી તમે ફોન કરીને આ પૂછી શકો છો. પૂછી શકો. બરોબર.